Hello students, welcome to Shivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. My name is Professor Virat C. Rathod. I have completed my MCom and right now I am pursuing PhD in Financial Management. I have an experience of 6 years in teaching field. In FY I will take entrepreneurship in semester 1. So let us start our first unit, entrepreneur. Let's start this chapter. Students, first of all we will discuss the index of our entrepreneurship. First one is entrepreneur. Second, emergence of entrepreneurial class. Third, principles of the behavior of an entrepreneur. Fourth, entrepreneurship. Fifth one is theories of entrepreneurship and social responsibility of entrepreneur. So here are the 6 index. The first one is entrepreneur, second one is emergence of entrepreneurial class, third one is principle of the behavior of an entrepreneur, fourth entrepreneurship, fifth theories of entrepreneurship, and the last one is social responsibility of entrepreneur. First of all, we will start our first chapter, that is entrepreneur. So let us begin the first chapter. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોઈએ યુનિટ નંબર 1 એન્ટરપ્રેન્યોરનું ઇન્ટ્રોડક્શન. Today we are living in the progressive industrial world and use numerous articles to make our lives clean, easy and luxurious. There is contribution of many great people who have been providing something new to the world. They have used their far-sightedness, bear risk, took leadership and sacrificed themselves, and created things using their enterprise and gave to the world. In the terms of economics, such people are known as entrepreneurs. એટલે કે જે ફર્સ્ટ પેરેગ્રાફ છે શું કહે છે કે અત્યારે આપણે જે જીવીએ છીએ, જે આપણી લાઈફસ્ટાઈલ છે, તો એ લાઈફસ્ટાઈલ છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ. કે જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એ ડે ટુ ડે પ્રોગ્રેસ કરે છે એન્ડ યુઝ ન્યુમરસ આર્ટિકલ ટુ મેક અવર લાઈફ્સ ક્લીન, ઇઝી એન્ડ લક્ઝરિયસ. જે ફર્સ્ટ લાઈન છે શું કહેવા માંગે છે કે આપણે અત્યારે પ્રોગ્રેસિવ લાઈફ જીવીએ છીએ, તો શેની સાથે કે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડમાં જેમ પ્રોગ્રેસ થાય છે એવી રીતે આપણા જીવનમાં આપણી લાઈફસ્ટાઈલ છે એમાં પણ પ્રોગ્રેસ જોવા મળે છે. એન્ડ યુઝ ન્યુમરસ આર્ટિકલ ટુ મેક અવર લાઈફ્સ ક્લીન, ઇઝી એન્ડ લક્ઝરિયસ. અને આપણું જે જીવન છે એને આપણે ઇઝી, ફ્લુઅન્ટ, લક્ઝરિયસ બનાવવા માટે આપણે જે અલગ અલગ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ જે ફેસિલિટીઝ અવેલેબલ જે છે, જે આર્ટિકલ્સ અવેલેબલ છે એનો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં યુઝ કરીએ છીએ. સપોઝ તમે જાણો છો કે હમણાં જ આઈફોન 12 લોન્ચ થયો છે. તો આઈફોન 12 જે છે ઇટ ઇઝ નોટ અ સિમ્પલ ફોન, એ સાદો કોઈ ફોન નથી, બટ ઇટ ઇઝ એન લક્ઝરિયસ ફોન. તો જે લક્ઝરિયસ ફોન જે છે તો એ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલથી જે જીવતા હશે એમનામાં એનો સમાવેશ થઈ જશે. તો એ જે ફર્સ્ટ લાઈન છે શું કહેવા માંગે છે કે પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રી, જેમ જેમ ઇન્ડસ્ટ્રીમાં પ્રોગ્રેસ જોવા મળે છે તેમ તેમ શું થાય છે કે લાઈફસ્ટાઈલ જે છે એમાં પણ પ્રોગ્રેસ જોવા મળે છે. There is contribution of many great people who have been providing something new to the world. હવે આ જે આઈફોન 12 ની જે વાત કાઢી છે મેં, તો એ આઈફોન 12 જે છે એ ડાયરેક્ટલી કેવી રીતે એનું ઇન્વેન્ટ થયું, તો એના માટે ઘણા બધા જે ગ્રેટ મહાન લોકો છે એને કન્ટ્રીબ્યુશન આપ્યું છે આ વિશ્વને. They have used their far-sightedness. Far-sightedness એટલે શું થાય કે દૂરનું દ્રષ્ટિકોણ. એમનું જે વિચાર શક્તિ છે એ શોર્ટ ટર્મ નથી. They are thinking for the long term. એ લાંબા સમયગાળા માટે વિચારે છે, એ દૂરનું દ્રષ્ટિકરણ છે એમનું. ઓકે, એટલે તે જે મહાન લોકો છે ફાર સાઇટેડનેસ છે, બેર રિસ્ક, ધેટ મીન્સ રિસ્ક જે છે એ સહન કરે છે, એ જોખમ ઉઠાવે છે. ટુક લીડરશિપ, નેતૃત્વ જે છે એ સ્વીકારે છે. એન્ડ સેક્રિફાઈસ ધેમસેલ્વ્સ, અને એમને જે વસ્તુ જે છે, એમને જે આર્ટિકલ્સ જે છે
એ આર્ટિકલ્સને ઇન્વેન્ટ કરવું છે એના માટે ઘણું બધું સેક્રિફાઈસ એ જે એન્ટરપ્રેન્યોર છે એમને કરવું પડે છે. એન્ડ ક્રિએટેડ થિંગ્સ યુઝિંગ ધ એન્ટરપ્રાઇઝ એન્ડ ગેવ ટુ ધ વર્લ્ડ. એમનું જે એન્ટરપ્રાઇઝ છે એ એન્ટરપ્રાઇઝનો યુઝ કરીને એ જે વસ્તુનું સર્જન કરે છે તે ક્રિએટ કરે છે અને એ ક્રિએટ કરીને વિશ્વને આપે છે. ઇન ધ ટર્મ્સ ઓફ ઇકોનોમિક્સની રીતે જોવા જઈએ તો આવા જે લોકો છે એ એન્ટરપ્રેન્યોર્સ તરીકે ઓળખાય છે. Khalil Gibran says that work hard so that you can keep pace with the world and world creator. એટલે ખલીલ ગિબ્રાને જે કીધું છે કે વર્ક હાર્ડ, વધુ મહેનત કરો જેથી કરીને યુ કેન કીપ પેસ વિથ ધ વર્લ્ડ, તમે વિશ્વની સાથે ચાલી શકો, વિશ્વની સાથે ગતિ કરી શકો, એન્ડ વર્લ્ડ ક્રિએટર, જે સર્જન છે, જે સર્જક છે એની સાથે તમે ચાલી શકો, એની સાથે તમે પ્રોગ્રેસ કરી શકો. એના માટે શું જરૂરી છે? યુ હેવ ટુ વર્ક હાર્ડ. એન્ડ સ્ટુડન્ટ્સ, ધેર ઇઝ નો એની અધર સબસ્ટિટ્યુટ ઓર ઓપ્શન ઓફ વર્ક હાર્ડ. ઓકે, વર્ક હાર્ડ, જો તમે વધુ મહેનત કરશો તો પછી તમે વર્લ્ડ એન્ડ વર્લ્ડ ક્રિએટર જે છે એની સાથે તમે ચાલી શકશો. તો સ્ટુડન્ટ્સ, આ હતું ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રેન્યોરનો ફર્સ્ટ પેરેગ્રાફ. હવે આપણે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લાઈન છે, creation of things needed for the satisfaction of human requirements depends on an entrepreneur who does it by using production factors for the national level production, using new techniques and taking enterprising decisions. તો ફર્સ્ટ જે પેરેગ્રાફ છે, ફર્સ્ટ જે લાઇન્સ છે એ શું કહેવા માંગે છે કે હ્યુમન રિક્વાયરમેન્ટ્સ જે છે, તો તમે જુઓ કે હ્યુમન રિક્વાયરમેન્ટ્સ જેની કોઈ લિમિટ હોતી નથી. તમે આજે કદાચ ચલો આઈફોન 12 લઈ લેશો, પણ કાલે આઈફોન 13 ઓર આઈફોન 14 લોન્ચ થશે, જેમ નવું પ્રોડક્ટ લોન્ચ થશે તો એમ તમારી રિક્વાયરમેન્ટ જે છે શું થશે કે ના, હવે મારે આઈ વોન્ટ ટુ બાય ધેટ ન્યૂ પ્રોડક્ટ. ઓકે, તો જે હ્યુમન રિક્વાયરમેન્ટ્સ જે છે એનો કોઈ દિવસ એન્ડ આવતો નથી. એટલે હ્યુમન રિક્વાયરમેન્ટ્સના સેટિસ્ફેક્શનને ધ્યાનમાં રાખીને જે ક્રિએશન જે છે, જે આર્ટિકલ્સનું જે પ્રોડક્ટ જે છે એ ક્રિએશન કોના પર ડિપેન્ડ કરે છે? એન્ટરપ્રેન્યોર ઉપર. Who does it using by production factor, કે જે પ્રોડક્શન ફેક્ટર્સ જે છે એ પ્રોડક્શન ફેક્ટરનો ઉપયોગ કરીને એન્ટરપ્રેન્યોર જે છે એ પ્રોડક્ટનું ક્રિએશન કરે છે. અને એ જે પ્રોડક્શન છે નેશનલ લેવલે પ્રોડક્શન કરે છે. ફોર ધ નેશનલ લેવલ પ્રોડક્શન યુઝિંગ ન્યૂ ટેકનિક્સ, પ્રોડક્શન માટે જે નવી નવી જે ટેકનિક્સ હોય છે, જે મોડર્ન મશીનરીઝ હોય છે એનો યુઝ કરે છે. એન્ડ ટેકિંગ એન્ટરપ્રાઇઝિંગ ડિસિઝન, એન્ટરપ્રાઇઝિંગ દેટ મીન્સ સાહસિક જે ડિસિઝન્સ જે છે નિર્ણય લે છે. ઓકે, તો ફરીથી હ્યુમન રિક્વાયરમેન્ટ્સના સેટિસ્ફેક્શનને ધ્યાનમાં લઈને એન્ટરપ્રેન્યોર એનું ક્રિએશન જે છે એ કેવી રીતે કરે છે કે એના જે પ્રોડક્શન ફેક્ટર્સ છે એને ધ્યાનમાં લઈને, અને એનું જે પ્રોડક્શન છે નેશનલ લેવલે પ્રોડક્શન કરે છે કે જેમાં એ પ્રોડક્શન માટે નવી નવી જે ટેકનિક્સ અવેલેબલ હોય છે એ ટેકનિક્સ, મોડર્ન મશીનરીઝ જે છે એનો યુઝ કરીને એન્ટરપ્રાઇઝિંગ ડિસિઝન્સ, દેટ મીન્સ સાહસિક નિર્ણયો એ એન્ટરપ્રેન્યોર જે છે એ લે છે. પછી નેક્સ્ટ એમાં કીધું છે, entrepreneur is not only an individual but he is a tremendous force because the qualities of an adventure which are present in him in the form of that tremendous force provides him the inspiration to do new things, and by that he bestows facilities that lead man to the higher life. એટલે ફર્સ્ટ લાઈન જે છે એ શું કહેવા માંગે છે કે એન્ટરપ્રેન્યોર જે છે એ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ નથી, કોઈ એક વ્યક્તિ નથી, વ્યક્તિગત નથી, પણ એ જે છે ટ્રીમેન્ડિયસ ફોર્સ છે. ટ્રીમેન્ડિયસનો અર્થ થાય જબરદસ્ત. એ એન્ટરપ્રેન્યોરમાં એક જબરદસ્ત બળ રહેલું છે. બીકોઝ ધ ક્વોલિટીઝ ઓફ એડવેન્ચર, એનામાં જે એડવેન્ચરની જે ક્વોલિટી રહેલી છે, which are present in him, એનામાં જે એડવેન્ચર્સની જે ક્વોલિટીઝ રહેલી છે, in the form of that tremendous force provide him the inspiration. ઓકે, કે એનામાં જે ટ્રીમેન્ડિયસ ફોર્સ રહેલું છે, જે જબરદસ્ત બળ જે છે, તો એ એડવેન્ચરની ક્વોલિટી જે છે એ એડવેન્ચરની ક્વોલિટીના આધારે એને ઇન્સ્પિરેશન મળે છે. શેનું ઇન્સ્પિરેશન મળે છે? ટુ ડુ ન્યૂ થિંગ્સ, કંઈક ને કંઈક નવું કરવાનું એને ઇન્સ્પિરેશન મળતું રહે છે. એન્ડ બાય ધેટ, અને એ ઇન્સ્પિરેશનના આધારે હી બેસ્ટોઝ ફેસિલિટીઝ,
એ ફેસિલિટીઝ જે છે એ ફેસિલિટીઝને એક એના જે કસ્ટમર્સ છે, હ્યુમન રિક્વાયરમેન્ટ્સ જે છે એને બેસ્ટોસ, ધેટ મીન્સ બક્ષિસ આપે છે, that lead man to the higher life. અને એ જે ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે એ ફેસિલિટીઝના આધારે જે હ્યુમન જે છે એને હાયર લાઈફ સુધી, એને એક લક્ઝરિયસ લાઈફ, એની જે નીડ્સ જે છે, એની રિક્વાયરમેન્ટ્સ છે, એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરી શકે એના માટે થઈને એ એને સારી એવી ફેસિલિટીઝ આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. Now, first of all, let us examine the meaning and definition of an entrepreneur. The word entrepreneur was used for the first time in 16th century, though in a different sense. કે સૌથી પહેલા જે entrepreneur word જે છે એનો યુઝ 16મી સદીમાં થયો હતો. 16th સેન્ચુરીમાં જે એન્ટરપ્રેન્યોર છે એ શબ્દનો યુઝ થયો હતો. લેટર ઓન, બિફોર 200 years, પછી જે 200 વર્ષ પહેલા જે છે, એક ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ જેબી સે interpreted the term from the scientific point of view concerned industrial field. કે સૌથી પહેલા એન્ટરપ્રેન્યોર વર્ડનો જે ઉપયોગ જે છે એ 16મી સદીમાં 16th સેન્ચુરીમાં અલગ અલગ સમજમાં, અલગ અલગ સેન્સના આધારે કરવામાં આવેલો હતો. પછી 200 વર્ષ પહેલા જે ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ છે જેબી સે એને એન્ટરપ્રેન્યોરને ઇન્ટરપ્રેટ કર્યું હતું. શેના મીડિયમથી? તો સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી એને ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી એને એન્ટરપ્રેન્યોર જે છે એનો ટર્મ એને આપ્યો હતો. પછી an American economist informed that an entrepreneur is a person who starts his own new and small business. કે એક અમેરિકાના જે ઇકોનોમિસ્ટ જે છે એને શું કહ્યું હતું કે એન્ટરપ્રેન્યોર જે છે એ એક વ્યક્તિ છે who starts his own new and small business, કે જે વ્યક્તિ પોતાનો નવો અને એક સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરે એ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર છે. While German economists informed that, German economist શું કીધું હતું? An entrepreneur is a person who has property and power. Entrepreneur એક એ વ્યક્તિ છે કે જેની પાસે પ્રોપર્ટી અને પાવર છે. This means any person who is the owner of the business and is responsible for its management is called entrepreneur. કે જે વ્યક્તિને પોતાની માલિકીનો બિઝનેસ છે and he or she is responsible for its management, એ જે મેનેજમેન્ટ કરે છે એના માટે એ રિસ્પોન્સિબલ છે, તો એવા વ્યક્તિને એન્ટરપ્રેન્યોર કહેવાય. તો ફરીથી અમેરિકન ઇકોનોમિસ્ટ છે એને શું કીધું હતું કે એન્ટરપ્રેન્યોર જે છે, an entrepreneur is a person who starts his own new and small business. જે વ્યક્તિ પોતાની માલિકીનો નવો અને એક સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરે તો એ એન્ટરપ્રેન્યોર છે. પછી જર્મન ઇકોનોમિસ્ટે કીધું હતું an entrepreneur is a person who has property and power. એન્ટરપ્રેન્યોર એટલે શું? એ વ્યક્તિ કે જેની પાસે પ્રોપર્ટી અને પાવર છે. This means, એનો મતલબ શું થાય છે? any person who is the owner of the business, જે વ્યક્તિ કોઈ બિઝનેસનો માલિક જે છે અને એના મેનેજમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે, તો એવા વ્યક્તિને એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખાવી શકાય. તો સ્ટુડન્ટ્સ, આપણે ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન જોઈ. આ બધું જોવા છતાં આપણને થોડું એવું લાગે કે એન્ટરપ્રેન્યોર જે છે અને જે નોર્મલ પર્સન છે એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? What is the actual difference between a normal person and an entrepreneur? તો એના માટે an entrepreneur unique in comparison to normal person, કે normal people જે છે એનાથી યુનિક જે છે. તો કેવી રીતે? Because they believe success takes hard work and dedication, but perhaps more than anything it takes passion. એન્ટરપ્રેન્યોર જે છે શું માને છે કે સક્સેસ જે છે એ સક્સેસ ટેક્સ હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન, કે સક્સેસ માટે હાર્ડવર્ક અને ડેડિકેશનની જરૂર છે, બટ પરહેપ્સ મોર દેન એનીથિંગ ઇટ ટેક્સ પેશન, કે હાર્ડવર્ક અને ડેડિકેશન તો કોઈ વર્ક માટે જોઈએ છે. ઘણા બધા લોકો જે છે હાર્ડવર્ક અને ડેડિકેશન કરે છે, બટ એનાથી વધુ શું છે? નોર્મલ પીપલ હોય ને હાર્ડવર્ક અને ડેડિકેશન હોય, બટ જે યુનિક પર્સન છે એનામાં પેશન જોવા મળે છે. જે કામ છે, જે કામમાં તમારું પેશન હોય અને એ કામ તમે પેશનથી કરો છો તો તમે યુ આર ગોઈંગ ઇન અ રાઈટ વે.
તમે હાર્ડવર્ક કરો છો, ડેડિકેશન છે, પણ તમારું પેશન નથી, તમને કામ કરવામાં મજા નથી આવતી, then you have to be aware that you are not going in a proper way. ઓકે, તો સક્સેસ જે છે, એન્ટરપ્રેન્યોર જે છે શું માને છે કે સક્સેસમાં નો ડાઉટ હાર્ડવર્ક અને ડેડિકેશનની જરૂર છે, બટ એના કરતાં વધુ જરૂર હોય તો એ છે પેશન. ઓકે, you need to believe in what you are doing, especially if it is a big project like a startup. કે તમે સૌથી પહેલા તો યુ હેવ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ. તમારે પોતાની જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ. ઓકે, કહેવાય ને કે પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એસ્પેશિયલી ઇફ ઇટ્સ અ બિગ પ્રોજેક્ટ લાઈક અ સ્ટાર્ટઅપ, કે જ્યારે તમે કોઈ નવો પ્રોજેક્ટ, કોઈ સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા હોય, ઓકે, કંઈક પોતાની જ વસ્તુ, કોઈ પોતાની જ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવી છે, તો એના માટે જે સ્ટાર્ટઅપ કરો છો તો એના માટે જરૂરી શું છે? ધેટ યુ હેવ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ. ઓકે, તો આ જે છે એ યુનિકનેસ દર્શાવે છે. ધેટ ધીસ ઇઝ ધ યુનિકનેસ ઓફ એન્ટરપ્રેન્યોર એન્ડ નોર્મલ પીપલ. પછી નેક્સ્ટ છે ચેલેન્જીસ આર ઓપોર્ચ્યુનિટીઝ. એન્ટરપ્રેન્યોર જે છે શું વિચારે છે કે જે ચેલેન્જીસ છે એ ઓપોર્ચ્યુનિટીઝ છે. તો કેવી રીતે? તમારી સામે કોઈ પડકાર આવે, કોઈ ચેલેન્જ આવે, એ ચેલેન્જને યુ હેવ ટુ ચેન્જ ધેટ ચેલેન્જ ઇન ઓપોર્ચ્યુનિટી. જે બધી ચેલેન્જીસ રહેલી છે એમાં કોઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ છુપાયેલી હોય છે. સપોઝ તમે અત્યારે FY BComમાં એન્ટરપ્રેન્યોરનો ફર્સ્ટ લેક્ચર જે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું એ તમે સાંભળો છો અને તમે એવું વિચાર્યું કે એન્ટરપ્રેન્યોર ઇઝ અ ગુડ સબ્જેક્ટ, યુ હેવ સમ ઇન્ટરેસ્ટ ઇન એન્ટરપ્રેન્યોર. તો તમે એવું વિચારો છો કે ના, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. મારે કંઈક અલગ કરવું છે, મારે કંઈક પોતાની કંઈક પ્રોડક્ટ અલગ બનાવવી છે. તો એના માટે સૌથી પહેલા તમારે કોઈ ચેલેન્જ જે છે એક્સેપ્ટ કરવી પડશે. યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સેટ અ ગોલ. તમારે કોઈ ગોલ ફિક્સ કરવો પડશે. એ ગોલ ફિક્સ કરવા માટે ઘણી બધી ચેલેન્જીસ આવી શકે. તો એ ચેલેન્જીસને તમારે શેમાં ચેન્જ કરવાની છે? ઓપોર્ચ્યુનિટીઝમાં. તો એન્ટરપ્રેન્યોર જે છે માને છે કે ચેલેન્જીસ આર ઓપોર્ચ્યુનિટીઝ. સેકન્ડ છે કોમ્પિટિટર્સ આર રિસર્ચ સબ્જેક્ટ. નોર્મલ પીપલ હોય ને તો એ શું કે કોમ્પિટિશનમાં જતા પહેલા થોડું ડરે છે, બટ એન્ટરપ્રેન્યોર જે છે શું માને છે કે જે કોમ્પિટિટર્સ છે એ રિસર્ચ સબ્જેક્ટ છે. યુ હેવ ટુ એનાલાઇઝ, યુ હેવ ટુ ડુ એનાલિસિસ ઓફ યોર કોમ્પિટિટર્સ. તમે તમારા કોમ્પિટિટર્સને એનાલિસિસ કરો, તમે તમારા જે કોમ્પિટિટર્સ છે એમાંથી જુઓ. વી હેવ ટુ લર્ન ફ્રોમ ઈચ એન્ડ એવરીબડી. આપણે દરેક વ્યક્તિમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે. કોમ્પિટિટર્સ હોય તો કોમ્પિટિટર્સનું તમે રિસર્ચ કરો, વોટ they are doing. અને તમારે શું કરવાનું છે કે તમારા જે કોમ્પિટિટર્સ છે એમનાથી આગળ વિચારવાનું છે. યુ હેવ ટુ થિંક અહેડ ઓફ યોર કોમ્પિટિટર્સ. ઓકે, તો કોમ્પિટિટર્સ જે છે તમારા રિસર્ચ સબ્જેક્ટ હોવા જોઈએ. નેક્સ્ટ છે એવરીથિંગ રિક્વાયર્સ એફર્ટ. જો સ્ટુડન્ટ્સ, આનું કોઈ જ કહેવાય ને કે બીજો કોઈ ઓપ્શન છે નહીં. કોઈ પણ વસ્તુ હોય તો એના માટે એફર્ટની જરૂર છે. યુ હેવ ટુ ડુ એફર્ટ. ચાહે કોઈ સ્ટુડન્ટ છે એને ક્રિકેટ ગમતું હોય તો ક્રિકેટ માટે બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડિંગ હોય તો એના માટે એફર્ટ તો કરવું જ પડશે. મ્યુઝિક હોય તો મ્યુઝિક માટે, સિંગિંગ કરવું હોય, પિયાનો હોય, ગિટાર હોય તો એના માટે પણ એફર્ટ કરવી પડશે. ઓકે, તો કોઈ પણ વસ્તુ છે એના માટે શેની જરૂર છે? એફર્ટની. નેક્સ્ટ છે બિગ થિંગ્સ આર મેડ ફ્રોમ સ્મોલ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ એટલે કહેવાય ને કે ભાગ. જે મોટી વસ્તુ જે છે તો મોટી વસ્તુ ડાયરેક્ટ મોટી નથી હોતી. સ્મોલ કમ્પોનેન્ટ્સ જે છે, નાના નાના જે કણ જે છે, નાના નાના જે ભાગ છે એમાંથી મોટી વસ્તુ જે છે એનું સર્જન થાય છે. કે કોઈ બિઝનેસ જે છે એ બિઝનેસ ડેવલપ કરવા માટે કેટલા દિવસ જોઈએ? એ બિઝનેસને ડેવલપ કરવા માટે ઓલમોસ્ટ 1000 દિવસ જોઈ શકે છે. તમે એક દિવસ કામ કર્યું તો શું તમને રિઝલ્ટ મળશે? નો, ધેટ ઇઝ નોટ પોસિબલ. એક દિવસ કામ કરો, 2 દિવસ કામ કરો, 3 દિવસ કામ કરો, બટ જ્યારે એક દિવસ ભેગા થઈને જ્યારે મહિનો થશે, વર્ષ થશે, ત્યારે તમને ખબર પડશે ધેટ યુ હેવ ડન સો મેની થિંગ્સ ઇન પાસ્ટ ડેઝ. સો બિગ થિંગ્સ આર મેડ ફ્રોમ સ્મોલ કમ્પોનન્ટ્સ. તમે એક દિવસે શું શીખ્યા? ધેટ યુ હેવ ટુ નોટ ડાઉન ઇન યોર બુક. ઓકે, તો તમે તમારી બુકમાં નોટ ડાઉન કરો ધેટ ઇફ ડે ફર્સ્ટ આઈ હેવ લર્ન ધીસ.
Day 2, I have learned this. And after the completion of that month, you have to analyze the day 1 to day 30 that you have, and after that you will realize that you have learned so many things in a 1 month. Okay, so big things are made from small components. So next, mistakes are healthy. તો એમાં કીધું છે કે મિસ્ટેક્સ આર હેલ્ધી. તો મિસ્ટેક્સ જે થાય છે એ હેલ્ધી શું કામ છે? બીકોઝ ઇટ ગિવ્સ સમથિંગ ટુ આર સેલ્ફ. મિસ્ટેક્સમાંથી તમે કંઈક શીખી શકો છો. વી કેન લર્ન સમથિંગ ડિફરન્ટ. મિસ્ટેક્સ થાય છે તો ઓકે, મિસ્ટેક્સને ટેવમાં ન ફેરવવી જોઈએ. ઓકે, મિસ્ટેક્સ જે છે મિસ્ટેક્સ આર હેલ્ધી એટલે એ શું કહેવા માંગે છે કે તમને સ્ટ્રોંગ બનાવે છે. મિસ્ટેક્સ મેક સ્ટ્રોંગ ટુ અ પીપલ. પણ કેવી રીતે? જો તમે એમાંથી શીખો તો. બાકી તમે મિસ્ટેક જે થાય છે એને રિપીટ કરો તો રિપીટ કરવાથી તો ભાઈ ટેવ બની જાય. ઓકે, તો મિસ્ટેક્સ જે છે હેલ્ધી છે તો કેવી રીતે કે તમને એનાથી સ્ટ્રેન્થ મળે છે. તમે કંઈક ને કંઈક વસ્તુ નવી શીખી શકો છો. ધેર ઇઝ નો મેજિક ફોર સક્સેસ. જે આપણે આગળની સ્લાઇડમાં જોયું કે સક્સેસનું કોઈ મેજિક નથી. ધેર ઇઝ નો એની અધર ફોર્મ્યુલા. ઓકે, કોઈ મેજિક નથી. કોઈ તમે કહેવાય ને કે જ્યોતિષ પાસે જાઓ કે કોઈ તમે ભુવા પાસે જાઓ કે કોઈ પણ જગ્યાએ એવી જાઓ અને તમે કહો ભાઈ આઈ વોન્ટ ટુ બીકમ એન આઈએસ ઓફિસર, મારે આઈએસ ઓફિસર બનવું છે, તમે મને કોઈ મંત્ર આપો કે હું દરરોજ 100-108 વાર બોલીશ એ મંત્ર અને હું આઈએસ થઈ જઈશ, તો ના, એવું નથી. સક્સેસની કોઈ ફોર્મ્યુલા છે નહીં. ધેર ઇઝ નો મેજિક ફોર સક્સેસ. હા, મેજિક હોય તો એ છે તમારું પેશન. તમારામાં જો પેશન હશે તો તમે સક્સેસ થઈ શકશો. પછી છે એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ અ લાઈફસ્ટાઈલ. એન્ટરપ્રેન્યોરશિપ છે ને લાઈફસ્ટાઈલ છે, તમારી લાઈફ ન હોવી જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ લાઈફ બનાવે ને કે કોઈ એમ કહેતો ના ભાઈ ડાન્સર થવું નહીં મારી લાઈફ છે, ના, લાઈફ ન હોવી જોઈએ, લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. તમે જે સવારે જે જાગો છો તો સવારથી લઈને રાત સુધી તમારા વિચારમાં ડાન્સિંગ આવવું જોઈએ. તમે કોઈ સિંગર છો તો તમારા વિચારમાં સિંગિંગ આવવું જોઈએ. તમે કોઈ કહેવાય ને કે તમારામાં કોઈ આર્ટ જે છે તો તમારામાં આર્ટને લગતા વિચાર આવે છે. તમે એ જે તમારામાં યુનિકનેસ છે એને તમારી લાઈફસ્ટાઈલ બનાવી નાખો. ડોન્ટ મેક ઇટ લાઈફ નો બનાવો, લાઈફસ્ટાઈલ બનાવો. ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીશું. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.